વડોદરાના માંજલપુર વિસ્તાર સ્થિત મણિનગર સોસાયટીમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરે 26મા પાઠોત્સવની ભક્તિમય ઉજવણી કરવામાં આવી। દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો। માંજલપુરની મણિનગર સોસાયટીમાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરે 26મા પાઠોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ધાર્મિક કાર્યક્રમો, પાઠ અને ભજન કીર્તનનો માહોલ જોવા મળ્યો હતો। ભક્તોએ ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરી ધર્મ લાભ મેળવ્યો હતો। સાંજના સમયે ભગવાનને 56 ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે મંદિર ટ્રસ્ટીઓ અને આયોજકોએ તમામ ભાવિકોનો આભાર વ્યક્ત કરી ભગવાન ઓમકારેશ્વર મહાદેવના આશીર્વાદ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના કરી હતી। આજે ઓમકારેશ્વર મહાદેવ મંદિરે 26મા પાટોત્સવની ઉજવણી અંતર્ગત 56 ભોગ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન અને આરતીનો લાભ લીધો। આજ રોજ મણિનગર સોસાયટી તુલસીધામ પાસે માંજલપુર ખાતે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને 56 ભોગ પણ રાખવામાં આવેલો છે। ભાવિક ભક્તો બહુ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયા છે અને અહીંયા ભગવાનનો એટલો પરચો છે મહાદેવનો કે જે પણ કંઈ કોઈ માનતા રાખે છે એની માનતા પૂર્ણ થાય છે અને ભગવાન એને સુખ અને સંપત્તિ અને સંતોષ આપે છે। આજે સવારથી પૂજા, અભિષેક, પછી પાઠોત્સવની પૂજા, આ બધું વિવિધ પ્રકારે બધી આપણા મહારાજો સાથે બ્રાહ્મણોને બોલાવવામાં આવેલા અને બધાએ સારી રીતે લાભ લીધો અને બધા પૂજામાં પણ બેઠેલા અને ભક્તોએ પણ બહુ સરસ રીતે સહકાર આપ્યો। અને અહીંનું એ છે કે અહીંયા કેટલી બધી 30-35 સોસાયટી છે। એ 30-35 સોસાયટીઓ અહીંયા મંદિરે પધારે છે અને સોમવારે તો બહુ જ ભીડ હોય છે અહીંયા, સવારથી માંડીને સાંજ સુધી। ને અહીંયા વિવિધ અભિષેક કરે છે, કોઈ શેરડીનો કરે તો કોઈ ઘીનો કરે, કોઈ મધનો કરે તો કોઈ દૂધનો કરે। આ રીતે જે ગંગાજળ આ બધું અર્પિત કરવામાં આવે છે। અને મંદિર ભલે અમારું નાનું છે, પરંતુ અહીં દિલના બહુ જ મોટા છે લોકો। અને હસુમતીબેન
રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની મોટી કાર્યવાહી. રેલવે એસઓજીનું મિશન સેફ સ્ટેશન અભિયાન. રેલવે એસઓજીને મળી મોટી સફળતા. પુરી ગાંધીધામ એક્સપ્રેસના દિવ્યાંગ કોચમાંથી ₹56.85 લાખનો 113.600 કિલો ગાંજો ઝડપાયો. દિવ્યાંગ કોચના સંડાસ બાથરૂમની છતમાંથી બિનવારસી ગાંજાનો જથ્થો મળી આવ્યો. પોલીસે જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી. ગાંજાની કુલ બજાર કિંમત ₹56,85,000 આંકવામાં આવી. વડોદરા આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા સામે હવસખોરી, બ્લેકમેલિંગ અને ધાકધમકી આપવાનો અત્યંત ગંભીર ગુનો નોંધાયો છે. પીડિતાની ફરિયાદના આધારે વડોદરા પોલીસે ત્વરિત એક્શન લેતા આપ પ્રમુખ અશોક ઓઝાની વિધિવત ધરપકડ કરી લીધી છે. આ હાઈ પ્રોફાઇલ કેસમાં માત્ર અશોક ઓઝા જ નહીં પરંતુ ગુનામાં સાથ આપનાર તેમના આખા પરિવાર સામે પણ પોલીસે કાનૂની સકંજો કસ્યો છે. પીડિતા દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવેલા આક્ષેપો અત્યંત ગંભીર છે. ફરિયાદ અનુસાર અશોક ઓઝાએ પીડિતાને સારી નોકરી અને આમ આદમી પાર્ટીમાં મોટો રાજકીય હોદ્દો આપવાની લાલચ આપીને તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, આરોપીએ પીડિતાનો નગ્ન વિડીયો ઉતારી લીધો હતો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને સતત બ્લેકમેલિંગ કરતો હતો. આ શરમજનક કૃત્યમાં અશોક ઓઝાના પુત્ર આનંદ ઓઝા સામે પણ પીડિતા પર દુષ્કર્મ ગુજારવાનો અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસનો સૌથી ચોંકાવનારો વળાંક એ છે કે આખી લપટલીલામાં અશોક ઓઝાની પત્ની અને પુત્રી પણ સામેલ હતા. પીડિતાનો આરોપ છે કે અશોક ઓઝાની પત્ની અને દીકરી પણ તેના પર સતત દબાણ લાવતી હતી. આખરે પીડિતાએ હિંમત ભેગી કરીને વડોદરા પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. પોલીસે અશોક ઓઝા, તેમના પુત્ર આનંદ ઓઝા, પત્ની અને પુત્રી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રાજકીય નેતાના આખા પરિવાર સામે આવા ગંભીર ગુના નોંધાતા વડોદરા સહિત સમગ્ર રાજ્યના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો. ગઈકાલે કપુરાઈ પોસ્ટેમાં એપાટ ગુના રજિસ્ટર નંબર 289/2026નો બળાત્કાર માટેનું દુષ્પ્રેરણ, ધમકી, મદદગારી જેવી BNS એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝા તથા તેના પત્ની, પુત્ર અને પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. કઈ કઈ જગ્યાએ આ પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો છે? કેટલા સમયથી આરોપી દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું? આ કામના ભોગ બનનારે જે ફરિયાદ આપી છે તે મુજબ આરોપીએ તેમના ઘરે બોલાવીને તથા વડોદરાની વિવિધ હોટલોમાં, જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ છે. આરોપીના પરિવારનો શું રોલ હતો? આરોપીનો જે પુત્ર છે આનંદ અશોકભાઈ ઓઝા, તેમણે ગત માર્ચ મહિનામાં આ કામના ભોગ બનનાર જે છે તેમની પાસે આવી તેમના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેમની સાથે બળાત્કાર કરેલ છે. સાહેબ, આરોપી અને ભોગ બનનાર કયા વિસ્તારમાં રહે છે, ક્યાં રહે છે, શું છે? આરોપી તથા ભોગ બનનાર આજવા રોડ ઉપર વડોદરા ખાતે રહે છે. એટલે આરોપી અને જે ભોગ બનનાર છે એવું કહેવાય છે કે આરોપીએ જ ભોગ બનનારને પોતાનું મકાન આપ્યું હતું અને ભોગ બનનારે એ મકાન પોતાના નામે કરાવવા માટેની માગણી કરી હતી, એમાં ફરિયાદ દાખલ કરવામાં છે એવી પણ વાત છે. હા, એટલે એ પણ છે. 20 લાખ રૂપિયા છે એ પણ તેમને લીધેલા મકાન ખરીદ કરવા માટે અને પછી એ જે તે માલિક છે તેમને આપેલા નહીં. ભોગ બનનાર મેરિડ છે કે અનમેરિડ છે, શું છે એમાં આખો કિસ્સો? ડિવોર્સ પણ લેવડાયા હતા? ભોગ બનનાર પરિણીત છે. બરોબર. તો
એ ડિવોર્સ હતા તો એમને એમના છોકરા જોડે પુત્રવધુ તરીકે રાખતા હતા, શું હતું એમાં પ્રાથમિક તપાસમાં શું આવી? ના, એ હજુ તપાસ ચાલુ છે. સર, કન્સ્યુશન રિલેશનશીપ હતા તો પછી બળાત્કારનો ગુનો કઈ રીતના બનાવ્યો? ના, એવું કોઈ રિલેશનશીપનું જે દસ્તાવેજી પુરાવો છે હોય એવું આપણી પાસે નથી. મહિલાને તેના પતિને ખૂબ સારો પગાર આપશે તેવી લાલચ આપી અને આ બળાત્કાર સંભોગ કરેલ છે. અત્યારે એકની કરેલી છે, આરોપી નંબર 1ની અશોક ચંદ્રકાંતભાઈ ઓજાની. આ બનાવ છે એ સને 2024 થી ગત માર્ચ 2026 સુધીનો દરમિયાન બને છે. એફઆઈઆરનું કારણ એ જ હતું ડીલેનું કે જે ફરિયાદી છે તેને આરોપીએ તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપેલ, જેનાથી ગભરાઈને તેણે અત્યાર સુધી ફરિયાદ આપેલી નહીં. પરંતુ થોડા દિવસ પહેલાં કંઈ આણંદમાં આ જે આરોપી છે તેના વિરુદ્ધ પણ ગુનો બીજો એક દાખલ થયેલો, તેવું ફરિયાદીને ધ્યાનમાં આવતા તેને હિંમત આવેલી અને આ ફરિયાદ ગઈકાલે નોંધાવેલ છે. દુષ્કર્મની પરિભાષા શું હોય છે? દુષ્કર્મ કેવી રીતે એને ગુનો ગણવામાં આવે છે? ફરીથી? દુષ્કર્મ જે છે એની પરિભાષા શું? દુષ્કર્મ એ જ કે જે ભોગ બનનાર છે તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરી અને જે બળાત્કાર સંભોગ કરવો કે એને ધમકી, કોઈ પણ હિસાબે ધમકી આપીને ડરાવીને સંભોગ કરવો તે. આરોપી પાસેથી વિડીયો કે એવું કંઈ મળી આવ્યું છે મોબાઈલમાંથી? એ તપાસ હજુ ચાલુ છે, તે હશે તો એ પણ કબજે કરવામાં આવશે. હા, દરેક દિશામાં તપાસ થશે. આખા મામલામાં 4 આરોપીઓ છે, પતિ, પુત્ર, પત્ની અને પુત્રી. શું તમામની ભૂમિકા શું છે? કેવી રીતે માતા અને પુત્રીને પણ આમાં ફરી આરોપી બનાવવામાં આવે? બરાબર છે. જે પુત્રએ જે ગત માર્ચમાં બળાત્કાર કર્યો તેના અનુસંધાનમાં જે આ ભોગ બનનાર છે તે તેની માતા મોતીબેન અશોકભાઈ ઓજાને કહેવા ગઈ તો તેમણે પણ તેનું ઉપરાણું લઈ અને તેને ધમકી આપી અને મકાન ખાલી કરી દેવાની પણ ધમકી આપી. ઘણા સમયથી પુત્રી અને માતાની શું? પુત્રી છે તે તેના પિતાની સાથે આ જે ભોગ બનનાર છે તે વાત કરે તે રીતે અવારનવાર તેને ફોન કરતી અને પૈસાની પણ માંગણી કરતી. ઘણા સમયથી આ લોકોનું ચક્કર ચાલતું? હા, છેલ્લા 2 વર્ષથી બનાવ સમય છે એનો. તો અત્યાર સુધી બેન ભોગ બનનાર કેમ ફરિયાદ નહીં આપી? શું કારણ હતું? એ કારણ જણાવ્યું મેં આગળ હમણાં. બળાત્કારની જબરજસ્તી છે થાય તો એને દુષ્કર્મની પરિભાષામાં લેવામાં આવે છે, ત્યારે આની અંદર તો 2 વર્ષથી આ લોકોનું વચ્ચે ચાલતું હતું, તો કેમ અત્યાર સુધી મોડી ફરિયાદ? ટેકનિકલ ફરિયાદ એ જ કીધું મેં કે તેમની પાસે જે ભોગ બનનાર છે તેમનો નગ્ન વિડીયો હતો અને તે વાયરલ કરવાની ધમકી આપતો અવારનવાર, જેના કારણે ગભરાઈ અને જે ભોગ બનનાર છે તેમણે અત્યાર સુધી ફરિયાદ આપેલી નહીં. ભોગ બનનારનો પતિ ક્યાં છે અત્યારે? ભોગ બનનારનો પતિ છે એ એમના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી કોઈ જગ્યાએ જતો રહેલ છે બહાર, તેમના સંપર્કમાં નથી. સર, આમાં કઈ પુરાવા એકત્રિત થયા છે? કારણ કે વિડીયોની વાત છે. ગઈકાલે ગુનો દાખલ થયો છે, તપાસ ચાલુ છે. આરોપીઓ વિરુદ્ધ તમામ પુરાવા એકત્ર કરવામાં આવશે. હવે આગળનો શું પ્રોસેસ રહેશે? આરોપીના રિમાન્ડ મેળવી અને જે બાકીના આરોપીઓ છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે. પાણીના ઓછા પ્રેશર મુદ્દે કમિશનર કડક ગેરકાયદે કનેક્શન સામે થશે કાર્યવાહી. દર મંગળવારે યોજાતી રિવ્યૂ બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનું પ્રેશર ઓછું આવવાની ફરિયાદો મુદ્દે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કડક વલણ અપનાવ્યું છે. અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં યોજાયેલી રિવ્યૂ બેઠકમાં શહેરમાં પાણીના ઓછા પ્રેશરની સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કમિશનરે જણાવ્યું હતું કે અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર પાણીના કનેક્શનોના કારણે નાગરિકોને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. આ મુદ્દે હવે તંત્ર દ્વારા ખાસ ફિલ્ડ વિઝિટ હાથ ધરવામાં આવશે. તપાસ દરમિયાન જો ગેરકાયદેસર કનેક્શન મળી આવશે તો તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે. સાથે જ આવા કનેક્શન આપનાર પ્લમ્બરો અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરે પાણી વિભાગના અધિકારીઓને પણ શહેરમાં નિયમિત ચેકિંગ વધારવા અને પાણી ચોરી રોકવા માટે અસરકારક પગલાં લેવા સૂચના આપી છે.
તંત્રનું માનવું છે કે ગેરકાયદેસર કનેક્શનો પર નિયંત્રણ મેળવવાથી નાગરિકોને પૂરતા પ્રેશરથી પાણી મળી શકશે અને પાણી વિતરણ વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે. नंबर से कहीं केमिस्ट है लाइसेंस नंबर में एसोसिएशन सीनियर में है आपने कहीं केमिस्ट ऑफ पानी इशू है मतलब सीनियर है दुकान पर तो सीनियर पानी प्रेशर हो चुके हैं અને આ પાણીનું પરમિશન આપતા રેસ્ટોરન્ટ એન્જિનિયર જશે ને કનેક્શન માટે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ એ છે વોર્ડમાંથી પણ વોર્ડમાંથી કોણ આપે છે But then why are you not checking duplicate connections? બધા ડી તમે ખાતરી કહી શકો છો કે એક પણ મકાનમાં ડબલ કનેક્શન નથી કોઈ નથી કનેક્શન સર છે ને વેરા પાવતી ઉપર આવતા હોય છે એ વેરા પાવતી હોય તો બે કનેક્શન હોય એક વેરા પાવતી ઉપર એક કનેક્શન ઠીક છે તો એક વેરા પાવતી ઉપર એક કનેક્શન અને બે હોય તો બે પણ બે વેરા પાવતી આવશે કેમ That is okay. See, if it is legal, I am okay with that. What about illegal connections? Illegal connections ની શું વાત કરું છું? Illegal connection આપનાર કોણ? આજે ખાસ કરીને રિવ્યુ બેઠકમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ બાબતમાં ચર્ચા કરવામાં આવી છે. આપ જાણો છો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝના એક ટ્રાયલ પણ ગઈકાલે થઈ છે રાતમાં. અમે આખું ટીમ સતત ફિલ્ડમાં જ કામ કર્યા હતા. ખાસ કરીને ફાયર ટીમ, ગાર્ડન ટીમ દ્વારા જેટલા પણ ઝાડો લગભગ 40 ઉપર ઝાડ પડી હતી એને પણ દૂર કરવામાં આવ્યું છે. તો એક બે જગ્યામાં પોલ પણ પડેલી હતી એ બધું અમે કોર્ડિનેટ કરીને દૂર કર્યું છે. પાણી બાબતમાં જે વોટર લોગિંગ સ્પોટ્સનું પણ અમે અત્યારે તૈયારીની રિવ્યુ કર્યું છે. લગભગ 206 સ્પોટ્સની ઉપર અત્યારે 4 કલાક, 4 થી 8 કલાક, 8 થી 12 કલાક અને 12 કલાકથી ઉપર કેટલા સમયમાં પાણી રહેશે એ બાબતનું પણ અમે પ્લાનિંગ કર્યું છે. લગભગ 160 જગ્યા ઉપર 4 કલાકની અંદર પાણી નીકળી જાય એમ છે. બાકીના જગ્યામાં અલગ અલગ કેટેગરી વાઇઝ પમ્પ્સ ક્યારે એક્ટિવેટ કરવાનું છે એ બધું અત્યારે ખાસ કરીને આજે રોડ કોન્ટ્રાક્ટર્સને પણ બોલાવીને અમે ચર્ચા કરી છે કે આવનારા દિવસોમાં રોડની કામની ગુણવત્તામાં પણ સુધારો થવો જોઈએ. કાચસ થાય તો તરત જ એને એફડીઆર ટેકનિકથી એને દૂર કરવી જોઈએ અને વોર્ડ્સમાં પણ અમે એઆરસી લાવવા માંગીએ છીએ. વોર્ડ્સ અને ઝોન લેવલમાં એઆરસીથી જ કરવા માંગીએ છીએ. પહેલાં જે માનવ દિનની ચાલતી હતી તો ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝીસ બંધ કરીને વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એઆરસી પણ કરવા માંગીએ છીએ. સાથે સાથે આજે ડ્રેનેજના કોન્ટ્રાક્ટર્સ અને ટીમને પણ બોલાવવામાં આવ્યું છે. કેટલા સિટીમાં ડ્રેનેજનું કામ ચાલી રહ્યા છે બધાને 15 જૂન પહેલા પૂરું કરવા માટે આપી છે. સાઇટ વાઇઝ રિવ્યુ પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે ઝોન લેવલમાં પણ અમુક જગ્યામાં ડ્રેનેજનું કામ ચાલે છે. બધાને 10 તારીખ જૂન 10 તારીખ પહેલા પૂરું સૂચના આપી છે. પૂરું કરતા સાથે સાથે જે પહેલા પરિસ્થિતિ હતી આ પરિસ્થિતિમાં રોડ કરી આપવા માટે પણ એમને કરે છે. અમુક સંજોગોમાં જોવા મળે છે કે રોડની લેવલિંગ પ્રોપર કરીને કરવામાં ખાસ કરીને આજે વોર્ડ લેવલમાંથી વોર્ડના ડીઈસ અને એસિસ્ટન્ટ એન્જિનિયર પાણી પુરવઠાને વધારે બોલાવ્યા હતા. ઝોનમાં ખાસ કરીને પાણીનું પ્રેશરને લઈને ઘણું એ આજુમાં ઇન્ટેક વેલનું લેવલનું પણ એક ઇસ્યુ છે. એટલે વોટરની ઝોન્સ, લો પ્રેશર ઝોન્સનું પણ ઇસ્યુ છે. અમુક વોટર નેટવર્કના ઇસ્યુઝ છે અને અમુકમાં ઘણા લોકો ઇલીગલ કનેક્શન્સ પણ લઈને ઇલીગલ મોટર લગાવીને કેસ ના હોય એના માટે એ બધા ઉપર કડક કાર્યવાહી કરવા માટે પણ આજે સૂચના આપી છે. જે ઇલીગલ કનેક્શન આપનાર પ્લમ્બર્સ ઉપર પણ કાર્યવાહી કરવા માટે જે પણ એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ફિલ્ડમાં સવારે નીકળતા નતા એ બધાને વોર્નિંગ સવારે 7:30 to 8:30 તમામ એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ડી સેક્શન ફિલ્ડમાં રહે જેથી કરીને પબ્લિકનું જે રજૂઆતો છે એ સાંભળીને સવારે નિકાલ કરવા માટે ખાસ કરીને વોટર પ્રેશર, વોટર કન્ટામિનેશન, ડ્રેનેજની સમસ્યાઓ અને સફાઈની સમસ્યાઓ માટે કામગીરી કરવાના છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની તૈયારી ચાલી રહ્યા છે. હજી 10% કામ બાકી છે. અત્યારે પદાધિકારીઓ પણ રોજ ફિલ્ડમાં જઈ રહ્યા છે. સાથે મળીને આ બધાનો નિકાલ કરવા માટે અત્યારે 4 ખાસ જે મેઇન ખાસ છે 4 સબ ખાસ છે. 8 ખાસમાં અત્યારે ક્લિનિંગનું કામ ચાલુ છે. કેચપીટ ક્લિનિંગ, મેનહોલ ક્લિનિંગ બધા ઉપર અત્યારે પાણી ભરે તો કેવી રીતે મેઇન સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનમાં લઈ જવું એના માટે આશા રાખી કે આ વખતે એવું ફરી પરિસ્થિતિ ના આવે. 2025માં અમે સારી રીતે મેનેજ કર્યું છે. આ જ રીતે આ વખતે પણ મેનેજ કરવા માટે પ્લાનિંગ ચાલી રહ્યા છે અને રાજ્ય સરકાર તરફથી પણ કાલે પણ રિવ્યુ છે અને કાલે સાંજે રિવ્યુ પણ છે. એમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી બાબતે બ્રીફિંગ છે. પણ ઓવરઓલ સિટીમાં લોકોનું તકલીફ વધારે ના આવે, કોઈને પણ મેજર તકલીફ ના પડે એ બાબતની તૈયારીઓ છે. આપ જાણો છો કે વડોદરા શહેરમાં મોટાભાગના એરિયાઝમાં 4 કલાક સુધી જે પાણી રહે તો ઓટોમેટિક ડ્રેન થતું હોય છે. ઇનિશિયલ પેનિક બટન હિટ ના કરવું જોઈએ એ માટે તમામને વિનંતી છે. વડોદરા નાગરિકોને પણ વિનંતી છે કે આપ સહયોગ આપી રહ્યા છો. એવા સહયોગ આપશો તો તંત્ર પણ પહોંચે.
ગુજરાતમાં પ્રથમ વખત સ્પીડ ખોખોનું આયોજન કરવામાં આવ્યું. વર્ષો જૂની રમત ખોખો, જેને હવે સ્પીડ ખો કરવામાં આવી છે, જેમાં 9 બોક્સની જગ્યા 6 બોક્સ ખોખો, જે આજે પરો ખોખો તરીકે ઓળખાય છે. ગુજરાતમાં પ્રથમ વખત ગુજરાત ક્રીડા મંડળ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતમાંથી 4 ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. પ્રથમ વખત આયોજિત આ સ્પર્ધામાં શ્રી જુમ્માદાદા વ્યાયામ મંદિર દ્વારા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવામાં આવ્યું, ત્યારે દ્વિતીય સ્થાન ગુજરાત ક્રીડા મંડળે હાંસિલ કર્યું. આને સુપર સ્પીડી ખોખો ટુર્નામેન્ટ તરીકે અમે કહીએ છીએ. આ સિનિયર નેશનલ્સમાં આનો યુઝ કરે છે અને 6 પાર્ટીની ગેમ હોય, એમાં 7 પ્લેયર એટેક કરે અને 12 પ્લેયર એમાં ડિફેન્સ કરે છે. અને એટલો ફાસ્ટ ગેમ હોય છે એટલે 12 પ્લેયરનો એમાં ડિફેન્સ રાખે. આ પહેલી વખત અમારા ત્યાં પીચ બનાવ્યું અને અમારા ગુજરાત ક્રીડા મંડળના મેનેજમેન્ટમાં મગજમાં આવ્યું કે આ આપણે ટુર્નામેન્ટ રાખવા જોઈએ. એટલે ગુજરાતની 4 ટીમ ધર્મજ, આણંદ, જીકેમ અને જેવીએમ, એ 4 ટીમોને અમે બોલાવીને પ્રાયોગિક રીતે આ ટુર્નામેન્ટ અમે કરી અને બહુ સક્સેસફુલી થઈ છે. એમાં બધા જ છોકરાઓનો પરફોર્મન્સ સારો થયો. ફાઇનલ પણ બહુ રોમાંચક થઈ અને આજે આ 31 પૂર્ણાહુતિ એ નેશનલમાં ચાલુ થયો છે એટલે અમને ખબર પડી એવી કે આની હવે જરૂર છે અને છોકરાઓ જો આના પર પ્રેક્ટિસ નહીં કરે તો એ આગળ પ્રોગ્રેસ નહીં કરી શકે. એટલે અમે તાત્કાલિક પીચ બનાવ્યું 6 પાર્ટીનું અને એની પ્રેક્ટિસ ચાલુ છે. ટુર્નામેન્ટ 100% સક્સેસફુલ થઈ છે. એમાં ચીફ ગેસ્ટમાં ક્લોઝિંગ સેરેમનીમાં શૈલેષભાઈ ઠાકોર આવ્યા. એમાં ચેમ્પિયન ટીમમાં જેવીએમ જુમ્માદાદા વ્યાયામ મંદિરની ટીમ થઈ અને એમને બેસ્ટ ઓલરાઉન્ડર ને બેસ્ટ ડિફેન્ડરનો પ્રાઇઝ મળ્યા છે. અને રનર્સઅપમાં ગુજરાત ક્રીડા મંડળની ટીમ થઈ છે. આપણું પરિચય? યોગેશ મુલે, હું એક્ઝિક્યુટિવ બોડી મેમ્બર ગુજરાત ક્રીડા મંડળ. શિક્ષણ એ જ કલ્યાણ હેતુથી ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા વડોદરા જિલ્લાના 113 ગુરુ બ્રાહ્મણ સમાજનો સતત 8મા વર્ષે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અને ચોપડા વિતરણ કાર્યક્રમ અલકાપુરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે યોજવામાં આવ્યો, જેમાં 113 ગુરુ બ્રાહ્મણ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત સમાજના વડીલો અને ટ્રસ્ટના સભ્યો શ્રી તેજાનંદ સ્વામી મહારાજની છબીને ફૂલહાર અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. 2026ના વર્ષની બોર્ડની એક્ઝામમાં સારા ટકાથી પાસ થનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા અને ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડા અને નોટબુકો અને સ્ટેશનરીની જરૂરી કીટ વિતરણ કરવામાં આવ્યું, જેમાં શૈક્ષણિક ક્ષેત્રે સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી સમાજના દાતા શ્રી થકી સમાજના શૈક્ષણિક કાર્ય કરવામાં આવ્યો હતો. સતત 8 વર્ષ વિનામૂલ્યે ચોપડા વિતરણ કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું કરવા બદલ સમાજના વડીલો દ્વારા યુવા વિકાસ ટ્રસ્ટની આ સમાજ પ્રત્યેના શૈક્ષણિક સેવાને વડીલોએ બિરદાવી યુવા ટીમના કાર્યક્રમની પ્રશંસા કરી હતી. સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ સમાજના દાતાશ્રીઓ, વડીલો, માતાઓ, વિદ્યાર્થીઓ, ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ વિકી શ્રીમાળીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. 113 યુવા વિકાસ ટ્રસ્ટ સતત 8મા વર્ષે સમાજના બાળકોને વિનામૂલ્યે નોટબુકનું જે વિતરણ કરવામાં આવ્યું છે એ ખરેખર પ્રશંસનીય છે. દર વર્ષે યુવા વિકાસ સમાજને માર્ગદર્શન આપે છે, સમાજના ઉત્થાનમાં કાર્યોમાં સતત આગળ રહે છે અને સમાજના વિકાસ કરે છે. આ પ્રસંગે આ યુવા વિકાસ ટ્રસ્ટને હૃદયથી એમનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં પણ સમાજને અનુરૂપ સારા પ્રોગ્રામ આપે એ જશે. આજરોજ ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ તરફથી વડોદરા જિલ્લાના 113 ગુરુ બ્રાહ્મણ સમાજના તેજસ્વી તારલાઓનું અને વિદ્યાર્થીઓનું વિનામૂલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમ અને ધોરણ 10 અને 12માં સારા ટકાથી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ આયોજનની અંદર સમાજના માતા બહેનો વડીલોએ ખૂબ જ મોટી સંખ્યાની અંદર હાજરી આપી અને આ ઉત્સાહભેર ઉમંગભેર આ આયોજનને વધાવ્યો હતો અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો.
આશરે 200 જેટલા બાળકોને વિનામૂલ્યે અમે આપણે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજ્યો છે અને સતત આ ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ તરફથી 8મા વર્ષનો આ કાર્યક્રમ સમાજના વડીલો દ્વારા અને દાતાઓ દ્વારા આ સફળ પ્રોગ્રામ રહ્યો છે. તે બદલ તમામ દાતાશ્રીઓનો, સમાજના બંધુઓનો, સમાજના વડીલોનો, સમગ્ર ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટની ટીમનો હું આભાર વ્યક્ત કરું છું. વડોદરા મહાનગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી તેજ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે આજે વડોદરાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સ્થાનિક કોર્પોરેટરો અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો એમએડ યુનિવર્સિટી ખાતે આવેલી ભૂખી કાસની કામગીરીની સમીક્ષા કરવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા. નિરીક્ષણ દરમિયાન મેયર અને પદાધિકારીઓએ હાજર અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વરસાદના સમયે નાગરિકોને પાણી ભરવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે રીતે નિકાલની વ્યવસ્થા સુદૃઢ કરવામાં આવે. આ સાથે જ ચોમાસું બેસે તે પહેલાં તમામ પ્રી મોન્સૂન કામગીરી સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા માટે અધિકારીઓને કડક તાકીદ કરવામાં આવી છે. હાલમાં વડોદરાના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી લાઈનો અને કાંસની સફાઈ ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે. આજે ઉત્તર ઝોનમાં અમે વિઝિટ માટે નીકળ્યા છીએ. વોર્ડ નંબર 1, 2 અને 3માં છે. તો એમએસ યુનિવર્સિટી પાછળની જે વરસાદી કાંસ છે, ભૂસી કાંસ જે છે, એમાં જે અત્યારે ક્લિનિંગ થઈ રહ્યું છે, સફાઈનું કામકાજ થઈ રહ્યું છે. તો એના માટે અમે વરસાદ આવ્યા પહેલાં કેટલું કામ થયું છે કેટલું નથી થયું એનું નિરીક્ષણ કરવા માટે જ અત્યારે અમે આવ્યા છીએ. અને મારી સાથે અમે 5 અધિકારીઓ છીએ અને પ્લસ બીએમસીની ટીમ છે, પૂરી કાઉન્સિલરો સાથે છે, પ્રમુખ છે, મંત્રી છે, બધા સાથે છે. અને જેટલી ઝડપી બને વરસાદ આવ્યા પહેલાં એનો નિકાલ આવવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે. ચોમાસું નજીક છે એટલા માટે જ પૂરી ઝડપે કામ થાય એના માટે જ અમે લોકો અત્યારે નીકળે છે. અને એમના અધિકારીઓના બી સૂચન, તેના કાઉન્સિલરના, વિસ્તારના લોકોની સલાહ સૂચનથી અમે આગળ કામ કરીએ છીએ કે જેથી કરીને વરસાદનું પાણી લોકોના વિસ્તારોમાં પડશે નહીં. અધિકારીને કોઈ સૂચન આપ્યું? અધિકારીઓને ખાલી જણાવ્યું છે કે જેટલું ઝડપી બને એટલું કામકાજ કરે અને જ્યારે ક્લિનિંગ થઈ રહ્યું કચરું જે બહાર ફેંકે છે, જે લોકો કે ઘણા લોકોના ફોન આવે છે કે ઠેર ઠેર કચરાઓ પડ્યું છે, આ છે, તો એની સફાઈ માટે બી તકેદારી રાખવા માટેનું જાણ કરી છે.